सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। बोलिए श्री द्वारिकाधीश की जय। श्री राधा कृष्ण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। सोमनाथ महादेव की जय। स्वामीनारायण भगवान की जय। कष्टभंजन देव की जय। सद्गुरु भगवान की जय। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव। कर्तुम अकर्तुम अन्यथा कर्तुम समर्थ भगवान ઠાકોરજીના ચરણોમાં મારા માત પિતા ગુરુદેવના ચરણોમાં આ સભાના આ દિવ્ય મંચ ઉપર દર્શન માત્રથી આપણા બધાનું કલ્યાણ થાય એવા સંતોના ચરણોમાં અને જીવ માત્ર હૃદયમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે. ચિંતા ન કરશો, સમય સાથે આપણે આપણી સભાને પણ અહીંયા વિશ્રામ તરફ લઈ જશું. હમણાં 12:30 વાગ્યા સુધીનો આપણો સમય હતો, પણ એક્ઝેક્ટ 12:30 થયા છે. એટલે જો આપ કહો તો હું 12:30 મિનિટ હવે લઉં, જો ભૂખ ન લાગી હોય તો. આ વાત્સલ્ય વંદના મહોત્સવ એક સદગુરુની એ દિવ્ય ચેતનાને આપણે સૌ ભેગા મળીને આપણી શ્રદ્ધાનું, આપણી આસ્થાનું એક સુમન એને સમર્પિત કરવા માટે જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, જેના માધ્યમે ભેગા થયા છે એવા પુરાણી સ્વામી ભગવત જીવનદાસજી સ્વામી અને એમનું આખું સંત મંડળ અને આનંદ સ્વામી, જેની નિશ્રામાં બધા જ સંતો મારી સાથે, જેમનો ખૂબ એક સુહૃદ ભાવ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ સંતો હોય, મને અતિ આનંદ સાથે કહેવું ગમે છે કે ગુજરાતના જ સંતો ગુજરાતમાં રહીને મને આટલો પ્રેમ આપે એટલું નહીં, વિદેશની ધરતીમાં પણ જેટલા સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના છે એ બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. ચાહે અમેરિકા હોય, ચાહે લંડન હોય. તો આજે એક એવી દિવ્ય ચેતનાને, જેના થકી એક ગુરુની પાસે, એક ગુરુની નિષ્ઠામાં આપણે રહી, એક નિશ્રામાં રહીને આપણે શું પ્રાપ્ત કરી શકાય,
વર્ષ 1997 અને 98 જ્યારે હું ગુરુકુળમાં એડમિશન લીધું મેં અહીંયા તો કેટલા બધા મારા સિનિયર વિદ્યાર્થીઓ પણ બેઠા છે, બધા જે મારી પહેલા આવીને ગુરુકુળમાંથી ભણી ગયા હશે. પણ આજે આનંદ એ વાતનો છે કે 97-98 જ્યારે હું આ ગુરુકુળમાં 8મા ધોરણમાં અભ્યાસ માટે આવ્યો, પછીના કેટલાય વર્ષો પછી મને આનંદ સ્વામી સાથે મુલાકાત થઈ. મોટી મોણપરી ગામે મારી કથા ચાલતી હતી, દૈવ ભાગવત. ભવનભાઈ જયરામભાઈ ઠેસિયા પરિવાર આજે યાદ કરવું ગમે મને. મોટી મોણપરીમાં કથા ચાલતી હતી, સ્વામી આવ્યા એટલે મેં એમને વ્યાસપીઠથી કહ્યું કે તમે મને ઓળખો છો? તો કે આમ કથાકાર તરીકે ઓળખું છું. મેં કીધું તમે વિસાવદર ગુરુકુળથી આનંદ સ્વામી છો ને? તો કે હા. તમે કેમ ઓળખો છો? તમે તો મને મળ્યા નથી. મેં કીધું 97-98 તમે મારી સાથે રહેલા વિદ્યાર્થીઓને ધોતી પહેરતા શીખડાવતા ને ત્યારથી તમને ઓળખું છું. મેં કીધું હું વિસાવદર ગુરુકુળનો ભૂતપૂર્વ છાત્ર છું. મને સ્મૃતિ જ્યારે જ્યારે હું વિસાવદર ગુરુકુળમાં આવ્યો ત્યારે પુરાણી સ્વામીની એ સ્મૃતિ મને યાદ છે કે જ્યારે અમે સાંજે ભોજન કરવા બેસીએ, અમારું ભોજન કરવાનું સ્થાન અત્યારે જે મંદિરવાળી જે આપણી બિલ્ડિંગ છે અને સામેની જે સ્કૂલવાળી છે, એ બેની વચ્ચે લીમડા વચ્ચે અમારે નીચે ખુલ્લામાં બેસીને જમવાનું, અને પુરાણી સ્વામી ખુરશી નાખીને બેઠા હોય. બેઠા બેઠા ભગવાનનું જપ કરતા કરતા એક વાત ચોક્કસ કહેતા, બગાડ ન કરતા હો. આ વર્ષો પહેલાની એ સ્મૃતિ આજે પણ જ્યારે પણ ગુરુકુળમાં પગ મૂકીએ તો એ જગ્યા ઉપર એક ખુરશી અને પુરાણી સ્વામીની એ સ્મૃતિ આપણને યાદ આવે. એ વર્ષથી એ સમયથી લઈને આજે સ્વામી સાથે મારે તો વિસાવદર ગુરુકુળના આ પહેલા વેર, જો કે આમ તો બીજો પ્રસંગ એવો છે, એકવાર ગોંડલમાં કથા કરી કોરોના કાળમાં, એક દ્વારિકામાં ધ્વજાજી ચડાવ્યા ત્યારે, અને આજે આ ત્રીજો પ્રસંગ એવો કે મારે અહીંયા આ કામે આવવાનું થયું. પરંતુ આનંદ એ વાતનો છે કે મારે ત્યાં તો વર્ષમાં 17 વખત કંઈક ના કંઈક કાર્યક્રમ હોય, એમાં આનંદ સ્વામીની હાજરી અવશ્ય હોય છે. અમારે આનંદ સ્વામી, વિવેક સ્વામી અને રાધારમણ સ્વામી, આ ત્રણેય અમારે ભાંગ્યાના ભેરું છે. મારા નથી આપણે કહેવાતી ભાંગાના ભેરું, ગોપીચંદન ને ગેરું. કોણે કહેવત બનાવી છે મારો રામ જાણે. પરંતુ મારી સાથેની એ આત્મીયતા અને મને પ્રેમ આપે છે, અને આ સંબંધ એટલા માટે ટક્યા છે, હું જાહેરમાં એટલા માટે કહું છું કે ન તો એને મારી પાસે કશી અપેક્ષા છે, ન મને એની પાસે કોઈ અપેક્ષા છે. એટલા માટે આ સંબંધ હજી આમને આમ ચાલ્યો આવ્યો છે. આજે એક વાતનું અહીંયાથી સંતો જ્યારે પ્રવચનો કરતા હતા, પુરાણી સ્વામીની વાતોને યાદ કરતા હતા, ડોક્યુમેન્ટરી આપણે બધાએ જોઈ. તમને કદાચ નહીં દેખાયું હોય, પણ મને અહીંયાથી દેખાયું, કેમ કે તમે આમ બેઠા છો એટલે તમને નહીં દેખાયું હોય. પુરાણી સ્વામી સાથેનો એ નાતો, એ પ્રેમ, એના પોતાના સ્વભાવની એ સુગંધ આ સંસારમાં છે. એનું મેં આજે એક દ્રશ્ય જોયું કે જ્યારે જ્યારે ભગવદદાસજી સ્વામીનું નામ લેવાયું, જ્યારે જ્યારે એની કોઈ વાત કરવામાં આવી, ઓળખતા હતા એ લોકો કદાચ સહજતાથી ઓલું થયું હશે, પણ જ્યારે જ્યારે નામ લેવાયું ત્યારે રતિ બાપાની આંખો ભીની થતી હતી. એ રડતા હતા. નહીં તો પરિવારનો કોઈ સભ્ય જ્યારે આપણાથી વિખોટો થાય ને એની કોઈ ક્યારે વાત કરે તો આપણને રડવું આવે, સ્વાભાવિક છે. પણ એક સાધુ જ્યારે આપણી સાથેથી વ્યા જાય અને આટલા વર્ષો પછી, 10 વર્ષ પછી પણ એનું નામ લેવામાં આવે, નહીં તો સગો બાપ ગુજરી ગયો હોય અને એનું નામ પણ 10 વર્ષ પછી લો તો દીકરાની આંખ કદાચ ભીની ન થાય, બને. પણ જ્યારે જ્યારે પૂજ્ય સ્વામીનું નામ લેવાયું ત્યારે ત્યારે રતિ બાપાની આંખો ભીની થઈ. એટલે આ એક માત્ર એમનો એ સ્વભાવની આ સુવાસ છે. અને એટલું કહું કે રતિ બાપા, તમે સંતોની સેવા કરીને એમાં તમે ખાટી ગયા છો. આપણે કહીએ કે આપણે સંતોની સેવા કરીએ તો શું મળે?
આજે આ ગુરુકુળ પરિવારમાં તમે જોડાઈ, તમે રહીને તમારા દીકરાઓ અને દીકરીઓ, તમારી આ પેઢીઓ જ્યારે સારા માર્ગે વળે ત્યારે સમજવું કે આપણે આ સંતોની સેવાનું ફળ આપણા ઘરમાં આવ્યું છે. બીજું મારે કહેવું છે કે આજે હમણાં કહ્યું કે ભવાનભાઈ આજે 2 રૂમનું અહીંયા દાન કર્યું. આજના દિવસના જમણવારના ભોજન પ્રસાદના એ દાતા બન્યા. પણ મારે બહુ સ્પષ્ટતા સાથે કહેવું છે કે ભવાનભાઈ અને ભાવનાબેન એના દાતા નથી. આ તો અમે દાન લઈ ગયા એટલે પરંપરા છે ભવાનભાઈ આપણા સમાજની કે દાન લઈએ એ માણસ ક્યારેક દાન કરવો જોઈએ. તો આપણે રતિ બાપાના પરિવારમાંથી એક દીકરીનું દાન લઈ ગયા એટલે આપણે આ ગુરુકુળ પરિવારને આજે આ દાન આપ્યું છે. અને આ દાન બધું ધ્રુવી તરફથી છે. ભવાનભાઈ ને ભાવનાબેન તો બહુ બધી જગ્યાએ દાનો આપે છે, પણ આજનું આજે દાન છે એ ભૂતપૂર્વ છાત્ર તરીકે આજે રંગાણી પરિવારની પુત્ર વધુ તરફથી છે. આજે ગુરુ પ્રત્યેની નિષ્ઠાનો એક જ માત્ર પ્રસંગ કહીને મારી વાણીને વિરામ આપી દઉં. આનંદ સ્વામી અને રાધારમણ સ્વામી આ બેવના ગુરુ, એટલે જેમ અત્યારે અમારે રાધારમણ સ્વામી અને વિવેક સ્વામીની જોડ, એમ એક ભગવત જીવન સ્વામી અને એક ભગવતચરણ સ્વામી, આ બેવની જોડ એ પવિત્ર કાળ એવો હશે 2014 નો રમા એકાદશી કે જ્યારે ભગવતચરણ દાસજી સ્વામીએ ફોન કરીને કીધું કે તમે ભગવતજીવન સ્વામીને લઈને તમે જુનાગઢ આવો તો આપણે હારે દર્શન કરીએ. એક સાધુને કેટલી એની આમ એનું એટેચમેન્ટ હશે, એનું જોડાણ હશે. એટલે ભગવતચરણ સ્વામીએ કહ્યું કે તમે ભગવતજીવન સ્વામીને લઈને તમે જુનાગઢ દેવના દર્શને આપણે જઈએ. 17 તારીખે આનંદ સ્વામીએ સહજતાથી ખાલી પૂછ્યું કે આપણે દર્શન કરવા જવું છે. સ્વામી કહ્યું હાલો ગુરુજી કરી. તો ત્યાં એમનો રૂમ, એટલે ત્યાં બધી સામગ્રી લઈને ગયા. રાધારમણ દેવના દર્શન કર્યા, આરામ કર્યો, વિશ્રામ થયો અને ભગવાનને અર્પણ કરેલું દૂધ જ્યારે સ્વામીએ ગ્રહણ કરીને રૂમમાં આવ્યા અને યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, ભગવાનનું પ્રસાદીનું એ દૂધ અર્પણ જે કર્યું હતું એ લઈ અને જ્યારે સ્વામીજીને આપ્યું તો પ્રસાદ લઈ અને પછી આંખો બંધ કરી દીધી. ભગવાનનું ભજન કરતા કરતા વાલા ભક્તો યાદ રાખજો કે જ્યારે તમને અંતિમ સ્મૃતિમાં ભગવાન અથવા તો ભગવાનના દર્શન થાય પછી જો તમારું નિધન થાય તો તમે ભાગ્યશાળી છો કે મને પરમાત્માએ પોતાની પાસે બોલાવીને પછી પોતાનો કર્યો છે. તમને પરમાત્મા સુધી જવાનો એક માર્ગ મળી ગયો. પણ પોતાના ગુરુમાં નિષ્ઠા હોય, એક ભગવાનમાં નિષ્ઠા, એક તમારા ગુરુમાં નિષ્ઠા અને એક તમને પોતાના અંદર રહેલો વિશ્વાસ. હું તમને લાવો લખીને દઉં, તમારું વાહન ડૂબવા નહીં દે ક્યારે. એક ગુરુની નિષ્ઠા હોવી જોઈએ. ગુરુ નિષ્ઠા કેટલું કામ કરી શકે એક માત્ર પ્રસંગ. સ્વામી વિવેકાનંદ અને ઠાકુર રામકૃષ્ણ પરમહંસજી આ બંને જણા રેલવે સ્ટેશનમાં બેઠેલા. સત્ય ઘટનાનો પ્રસંગ છે, યાદ રાખજો વાલા ભક્તો. બંને જણા રેલવે સ્ટેશનમાં બેઠેલા અને રામકૃષ્ણ પરમહંસજીને જેને કદાચ કોઈ ચિત્રાંકનમાં જોયા હોય તો એના કોટી પહેરતા, બંડી પહેરતા. એટલે એમણે જરા હાથ નાખી, જોતે પોતે સંપત્તિથી બહુ દૂર રહેતા. એવું કહેવાતું હતું કે સંતો સંપત્તિથી દૂર રહે, સંતોને સંપત્તિ સાથે લગાવ ન હોય અને સંપત્તિ એની પાસે આવે તેને ગમે નહીં. આ વાત જ્યારે એક પ્રસંગ કહી દઉં તમને કે વિવેકાનંદજીને એમ થયું કે મારા ગુરુને આ પૈસા પ્રત્યે એક ધૃણા છે, સંપત્તિ એને ગમતી નથી, આ સાચું છે કે ખોટું છે. એકવાર સ્વામી વિવેકાનંદે થોડા પૈસાની એક નાની એવી બંડલ એના ઓશિકા નીચે, રામકૃષ્ણ પરમહંસજીના ઓશિકા નીચે મૂકી દીધું. સુવા ગયા, નીંદર આવી નહીં. એટલે વિવેકાનંદને કહ્યું કે બેટા અહીં ક્યાંક સંપત્તિ હોય એવું લાગે છે, મને નીંદર નથી આવતી. એવી જે ગુરુ નિષ્ઠામાં જોડાયેલા વિવેકાનંદજી હતા એટલે વિવેકાનંદજીને કીધું કે બેટા નરેન્દ્ર, મને પોસ્ટકાર્ડ જોઈએ છે, તું મને પોસ્ટકાર્ડ લઈ આવી દે ને.
પૈસા આપીને કહ્યું કે મને પોસ્ટકાર્ડ લઈ આવી દે, એટલે પૈસા લઈ અને વિવેકાનંદજી ઉભા રહ્યા રેલવે સ્ટેશનની ટિકિટ બારીની લાઈનમાં. એમનો વારો આવ્યો એટલે એમણે અંદર જે અધિકારી હતા એમને સામેથી પૂછ્યું કે ક્યાંની ટિકિટ આપું છોકરા? નાની એવી ઉંમર હતી. એટલે વિવેકાનંદજી કહ્યું કે સાહેબ મારે ટિકિટ નથી જોઈતી, મારે પોસ્ટકાર્ડ જોઈએ છે. હવે અવળી માગણી જે જગ્યાએ જઈને કરો એટલે પછી અધિકારી હોય એટલે સમજી જાવ ને તમે. એના શબ્દોમાં એવું બધું બોલ્યા, ન બોલવાના શબ્દો. એટલે સ્વામી વિવેકાનંદજી એવું કહ્યું કે સાહેબ પણ આટલા બધા તમે ક્રોધે ભરાવો છો, તમારી પાસે ન હોય તો ના પાડી દો. મારે તો પોસ્ટકાર્ડની જરૂર છે, ટિકિટની જરૂર નથી મને. તો કે આ રેલવે સ્ટેશનની બારી છે, પોસ્ટકાર્ડ ન મળે, ટિકિટ મળે. એનું અપમાન જેવું કર્યું. એટલે બાજુમાં બીજા એક અધિકારી હતા, એમણે કહ્યું સાહેબ કદાચ એને પોસ્ટકાર્ડની જરૂર હશે. એ ઉભા થઈને આવીને સ્વામી વિવેકાનંદને કહે છે કે ભાઈ તમે દેખાવ છો તો કોઈ સરળ સ્વભાવના, અને મને લાગે છે કે રેલવે સ્ટેશનની ટિકિટની બારીએ તમે પોસ્ટકાર્ડ લેવા આવ્યા તો તમારે અતિ આવશ્યક હશે તો જ આવ્યા હશો. પણ અહીંયા તમને રેલવે સ્ટેશનમાં તો ટિકિટ મળે, અહીંયા પોસ્ટકાર્ડ ન મળે. પણ મને એવું લાગે છે કે તમારે જરૂર બહુ છે. આજ મારી પત્નીએ મારી સાથે પોસ્ટકાર્ડ મગાવ્યા હતા એટલે મેં રસ્તામાંથી પોસ્ટકાર્ડ લીધા છે. 4 છે, આ 2 તમે લઈ જાઓ, 2 હું રાખું છું. આ 2 તમે લઈ જાઓ, 2 હું રાખું છું. વાત અહીંયા પૂરી નથી થતી. હવે સાચો ભાવ મારે તમને હવે કેવો છે કે સ્વામી વિવેકાનંદ પોસ્ટકાર્ડ લઈને આવ્યા અને રામકૃષ્ણ પરમહંસજીના હાથમાં આપીને કહ્યું અને પગે લાગીને કીધું કે ગુરુદેવ પ્રશ્ન કરું? પૂછને. તો કહે છે કે આપણે રેલવે સ્ટેશનમાં બેઠા છીએ, તમને ખબર છે કે રેલવે સ્ટેશનમાં ટિકિટ બારીએ રેલવે સ્ટેશનમાં જઈએ તો ટિકિટ મળે, પોસ્ટકાર્ડ ન મળે. તમે મને આ અવળી આજ્ઞા કરી શું કામ? તમે મને આ અવળી આજ્ઞા શું કામ કરી? તો કહે છે કે બેટા હું એ જોતો તો તને મારા શબ્દોમાં કેટલો ભરોસો, બાકી મને ખબર હતી કે ત્યાં પોસ્ટકાર્ડ મળવાના છે. તને મારા શબ્દોમાં તને કેટલો વિશ્વાસ છે એ જોતો હતો. તો આવા ગુરુમાં જે નિષ્ઠા થાય કે ગુરુ કહે એ શબ્દ તમે નીકળી જાઓ. ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દે. તો એક એવા ગુરુની નિષ્ઠામાં રહીને ગુરુ સેવા કરી અને આજે આ વિસાવદર ગુરુકુળને આટલું દેદીપ્યમાન બનાવ્યું છે. સયેશ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. જ્યારે જ્યારે હું કોઈ ગુરુધામમાં ગયા હોઉં અને એના શિષ્યો દ્વારા આવો પ્રસંગ થતો ત્યારે હંમેશા શ્લોક અને ભાગવતજીના આ શ્લોકને યાદ કરીને કહું છું કે સંસારનો કોઈ પિતા જ્યારે મૃત્યુ પામે અને થોડા સમય પછી એનો દીકરો વ્યવહાર કરે એટલે પરિવારના લોકો શું કે અસલ એના પિતાજી જેવો ગયો છે, અસલ એના બાપા જેવો થયો વ્યવહારમાં છોકરા થતો. જો સંસારનો બાપ મૃત્યુ પામે અને એની ચેતના એના દીકરામાં આવતી હોય તો સંસારનો કોઈ સદગુરુ જ્યારે બ્રહ્મલીન થાય ત્યારે એની ચેતના એના શિષ્યોમાં આવે. સયેશ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. આપણને દેખાતું હોય છે બધું, પણ એ ગુરુ પાસે કેવલ ને કેવલ એવું ન માનશો કે સદગુરુ મારા માથા પર હાથ મૂકી દે અને મારો ધંધો બરાબર ચાલવા માંડે. સદગુરુ પાસે માગો તો પરમાત્માને માગજો. સ્વામી વિવેકાનંદને એટલી બધી આમ નિષ્ઠા જોઈ લીધી. અને રામકૃષ્ણ પરમહંસજીએ સ્વામી એવું કહ્યું એમને કે તારામાં આટલી, એની એક જ લગ્ન હતી વિવેકાનંદ, મારે ભગવાનને મેળવવા છે, કોઈ પણ હિસાબે મારે પરમાત્માને મેળવવા છે. તો એટલી બધી ઝંખના એને ભગવાનમાં હતી. જે કાર્ય કરે એનાથી ન મળે તો નથી, વધારે કાર્ય કરે, વધારે પરિશ્રમ કરે. રામકૃષ્ણ પરમહંસજીએ જોયું કે આની હવે પાત્રતા થઈ ગઈ છે એટલે બોલાવીને કીધું કે બેટા મારે તને થોડીક વસ્તુ આપવી છે, તું લઈ લઈશ? એટલે વિવેકાનંદે કીધું ગુરુજી શું આપશો તમે મને? તો કે બેટા તે નામ સાંભળ્યું છે અણીમાં લઘીમાં જેવી જે અષ્ટ સિદ્ધિઓ આવે? હા મેં સાંભળ્યું તો છે ક્યાંક, પણ એનાથી થાય શું? તો કહે છે કે એ વિદ્યા એવી છે કે તારે મોટું બનવું હોય તો તું મોટો બની શકે, તારે નાનું બનવું હોય તો તું નાનો બની શકે, તારે જેવી જરૂર પડે એવું તું કરી શકે, એવી વિદ્યાઓ મારે તને આપવી છે, તું લઈ લઈશ? બે હાથ જોડીને વિવેકાનંદે કીધું કે હે ગુરુદેવ મને એ તો કહો, આ વિદ્યા તમે મને આપો પછી આ વિદ્યાથી મને ભગવાન મળે? તો કે આનાથી ભગવાન ન મળે. તો વિવેકાનંદે કીધું ગુરુજી માફ કરજો, જો ભગવાન ન મળે એવી વિદ્યા આપતા હોય તો મારી વિદ્યા નથી જોઈ તમારી પાસેથી, મારે એવી સિદ્ધિઓની જરૂર નથી, મને તો ભગવાન જોઈએ છે. અને ગુરુ એ છે જે ભગવાનને ભેળવી દે તમારી પાસે. માં સુવડાવે અને ગુરુ જગાડે, સંત જગાડી દેવાલા ભક્તો. તો એવા સદગુરુને આપણે આજે શ્રદ્ધાનું, આપણા વિશ્વાસનું એક સુમન અર્પણ કરવા આવ્યા હતા. તો પરમ ભગવદીયા અક્ષર નિવાસી પુરાણી શ્રી ભગવત જીવનદાસજી સ્વામીના આ વાત્સલ્ય વંદના મહોત્સવને આપણે આજે વંદન કરીએ કે આ સંતોએ
એ સ્વામીના સંસ્કારોનું દર્શન કરાવ્યું. યાદ રાખજો, આટલો મોટો મંડપ નાખી, આટલા લોકોને ભેગા કરી અને એક સ્વામીનું આ પ્રદર્શન નથી, આ સ્વામીના આપેલા સંસ્કારોનું દર્શન થઈ રહ્યું છે. આ સંસ્થા આજે આ એના સંસ્કારોનું દર્શન છે. તો એ સંસ્કારોને વંદન કરીએ. પૂજ્ય સ્વામીને અમે વંદન કરીએ કે તમે આટલા મોટા મહોત્સવના તમારા ગુરુજીને અર્પણ કરવા માટેનું તમારું આ શ્રદ્ધાનું સુમન, અને એમાં એકાદ બે પાંખડીઓ અમને પણ અર્પણ કરવા માટે અહીંયા નિમિત્ત માત્ર બનાવ્યા, એટલે અમે તમારો પણ આભાર વ્યક્ત કરીએ. તમે બધાએ પણ 1:30 વાગ્યા સુધી અમને બધાને અહીંયા સાંભળ્યા, એટલે તમારા બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ. તમે બધા અહીંયા બેઠા. પણ મને એટલી ખબર છે કે જે અધિકારી હતા આ છેલ્લી વાતના, એટલા લોકોને ઠાકોરજી રાખ્યા, બાકીના બધાને હે ને. તો એ જ ભાવ સાથે આજના આ વાત્સલ્ય વંદના મહોત્સવને જ્યારે વિશ્રામ આપો છે, એ વિશ્રામના ભાવ સાથે આમ તો જો કે કહેવાયું છે કે કોઈ પણ કાર્યક્રમની પૂર્ણાહુતિ હંમેશા ભેરવીને થતી હોય, હે ને. હા, કોઈ પણ કાર્યક્રમની પૂર્ણાહુતિ ભેરવીને થતી હોય તો બે નામ ભગવાનના લઈ અને આપણે આજના આ કાર્યક્રમને અહીંયા વિશ્રામ કરીએ. આપ સૌને પણ વિશ્રામ કરતા પહેલા બસ આવતીકાલથી એ આપણા દિવાળીના નવા દિવસોની શરૂઆત થઈ રહી છે. રમા એકાદશી આવતીકાલથી શરૂ થઈ રહી છે. તો એ એકાદશી અને આવનારા આ દિવાળીના બધા જ પર્વોની તમને બધાને ખૂબ શુભકામના. નવું વર્ષ તમારા જીવનમાં ખૂબ ઉજાસ લઈને આવે, ખૂબ એવી ભવ્ય અને દિવ્યતા લઈને આવે. તમારા જીવનથી કેવલ તમને જ પ્રકાશ ન મળે, તમારા જીવનથી બીજાને પણ પ્રકાશ મળે એવા સારા વિચારો ઠાકોરજી તમને આપે. સંપત્તિ ભલે ઓછી આપે, પણ ભગવાનને કહેજો વિચારો હાર આપજો. કારણ કે સંપત્તિ હોય બધા સુખી ન હોય, સારા વિચાર હોય એ સુખી હોય છે. તો સારા વિચારો પરમાત્મા પાસે માગીએ. અને વિચાર માગવાની વાત આવી તો મને આજે કહેવું ગમે છે કે અમારે ભાવનાબેનનો આખો ભવાનભાઈનો આખો પરિવાર સ્વામી માગે, કોઈ બ્રાહ્મણ પાસે જાય, કોઈ સાધુ પાસે જાય, શું માગે? આશીર્વાદ એવા આપો કે અમારું કંઈક સારું થાય. આખું બેંક ઉભરાઈ ગયું, એટલા પૈસા હોય ને તો શું કે થોડોક ધંધો કઈ ખરખો થઈ જાય, આશીર્વાદ આને ધબો મારો એમ કે. પણ અમારે ભાવનાબેનને આજે એના એ દિવ્ય વિચારોને આજે આ નવા દિવસોમાં પ્રણામ કરતા એવું કેવું પડે છે કે જ્યારે મને મળ્યા છે ત્યારે એક જ વાત કરી છે કે બસ એટલી કૃપા કરો કે અમારા ઘરે ફરી પાછા ભગવાન ભાગવતજીની કથા, ઠાકોરજી પધારે, ઠાકોરજી પધારે. અને આ પરિવાર એવો છે કે ઇટાળીમાં કથા કરી ભાવનાબેને કરી, રાજકોટમાં કોરોનામાં કથા કરી અમારા ભવાનભાઈએ કરી, પાછી હમણાં હરિદ્વારમાં કથા હતી કે જે લોકો ક્યારેય હરિદ્વાર ન ગયા હોય એવા લોકોને હરિદ્વાર લઈ જવાનો સંકલ્પ શ્રી રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથાસ્તુ વિદ્યાપીઠે કર્યો. અને 700 જેટલા લોકોને એવા લઈ ગયા કે જેની પાસેથી 1 રૂપિયો પણ નહીં લેવાનો. એમાં એક દિવસના મનોરથી ભવાનભાઈ ને ભાવનાબેનનો પરિવાર પણ હતો. અને જ્યારે એ કથાના પહેલા દિવસના એ મનોરથી હતા ત્યારે વ્યાસપીઠે આવીને કીધું કે હવે ત્રીજી કથા ફરી પાછી અમને ઇટાળીમાં આપો. એ અમારા હાર્દિકની કથા છે. એ હાર્દિકની કથા છે. ભાવનાબેનની કથા પૂરી થઈ ગઈ, ભવાનભાઈની કથા એનો સંકલ્પ પૂરો થઈ ગયો. હવે ત્રીજી કથા, જ્યારે અમારી બીજી કથા હનુમંતમાં અમારે ચાલતી હતી ફાર્મ હાઉસમાં, ત્યારે કહ્યું કે હવે ત્રીજી કથામાં હું હાર્દિકે કહ્યું કે હું કરીશ. અને તમે બધાએ આ વિસ્તારના ખૂબ ભાવિલા ભક્તો છો કે આવનારા સમયમાં ફરી પાછી ઇટાળીમાં ભગવાન ઠાકોરજી એ રંગાણી પરિવારમાં આવી રહ્યા છે. એટલે એકવાર આ રંગાણી પરિવારના વિચારોને પણ આપણે ખૂબ ભાવથી અને તાળીઓથી વધાવીએ કે એમણે પોતાને ભગવાનને જે આપ્યું છે એમાંથી ફરી પાછું આ સંસારના સમાજને ભગવાન દ્વારા કશું આપી રહ્યા છે. એ ભાવ સાથે અંતિમ ભાવ 2 મિનિટ માટે ભાવથી ગાઈએ. શ્રી રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય જય રાધે,
રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે રાધે જય જય રાધે હો શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે શ્રી રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે ઓ શ્રી રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે શ્રી રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો 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 જય રાધે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ ઓ સ્વામી નારાયણ 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 નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન સ્તમ નમામિ હરિમ પરમ. ભગવાન રામ શ્યામ અને ઘનશ્યામના ચરણોમાં તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજમાન ભગવાન રાધાકૃષ્ણ દેવના ચરણોમાં અને ભગવાન ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના કરું કે તમારા બધાયનું જેટલું પણ આયુષ્ય બાકી છે એ ભગવદમય બને, પરિવારમય બને અને સંસ્કારમય બને. એ જ ભગવાન પાસે પ્રાર્થના. આપ સૌનું ભગવાન મંગલ કરે એ પ્રાર્થના સાથે આપ સૌના હૃદયમાં બિરાજમાન એ દિવ્ય ચેતનાને માતા પિતાના ચરણોમાં, ગુરુદેવના ચરણોમાં અને ભગવાન ઠાકોરજીના ચરણોમાં પ્રણામ સાથે સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હવે મારા પછી કોઈ બોલવા નથી, બોલો જય સ્વામિનારાયણ. રાધે રાધે. હરિઓમ તત્સત. દાદાને જોરદાર